મોટા સમાચાર બગદાણા પ્રકરણમાં અત્યારે મોટી જાણકારી મળી રહી છે। બગદાણા માફી પ્રકરણને લઈને સમાચાર છે। મોરારી બાપુએ આડકતરી રીતે સમગ્ર બાબતે નિવેદન આપ્યું છે। મોરારી બાપુએ સમાધાનની ભૂમિકા નિભાવવાથી ઇનકાર કરી દીધો છે। હું 9 દિવસથી બહાર છું। મોરારી બાપુએ કહ્યું છે કે મારે આ બાબતે કોઈ લેવા દેવા નથી। હું તો આને મનોરંજનની રીતે જોઉં છું। હું ફિલ્મ જોવા નહીં જાઉં। આ જ મારું મનોરંજન છે તેવું મોરારી બાપુએ આડકતરી રીતે કહી દીધું છે। कुछ का कुछ लोग करें, हमें तो कोई लेना देना नहीं, लेकिन वो बेचारे अपराध करेंगे। और मैं 9 दिवस से यहाँ बैठा हूँ और मुझे आज दिखाया गया सुबह कि मैं किसी की अस्पताल में खबर निकालने गया हूँ, कोई आदमी का समाधान करा रहा हूँ। देखो ये दुनिया क्या है यार। मैं तो उसको इसी रूप में लेता हूँ कि अब मनोरंजन के लिए मैं फिल्म देखने नहीं जा सकता, यही मेरा मनोरंजन है। कुछ એટલે વાત એવી હતી કે માયાભાઈ આહિર મોરારી બાપુને ખૂબ માને છે અને એવી ચર્ચાઓ હતી કે કદાચ સમાધાન થઈ શકે છે। સહયોગી વિકાસ જોડાઈ ગયા છે મારી સાથે। વિકાસ, એક છેલ્લી આશાની કિરણ મોરારી બાપુ હતા કે કદાચ સમાધાન કરાવી શકે જો કોઈ વ્યક્તિ, તો મોરારી બાપુ છે જે બે પક્ષે સમજાવટથી સમાધાન કરાવી શકે, પરંતુ આડકતરી રીતે મોરારી બાપુએ પણ હવે ઇનકાર કરી દીધો છે। બિલકુલ એ ચર્ચા થતી હતી કે શું આખા બગદાણા માફી પ્રકરણમાં સમાધાન તરફ કોઈ વાત જઈ રહી છે ખરા, અને જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા હતા એક રાજકીય વિશ્લેષક એમણે કહ્યું હતું કે મોરારી બાપુ આમાં સમાધાન કરાવી શકે છે। મોરારી બાપુ એક શબ્દ બોલશે અને સમાધાન થઈ જશે, પણ આજે પ્રથમવાર આ બાબતે મોરારી બાપુએ મૌન તોડ્યું છે। ક્યાંય એમણે બગદાણાનો ઉલ્લેખ નથી કર્યો, ના માયાભાઈનો ઉલ્લેખ કર્યો છે, ના જયરાજ આહિરનો ઉલ્લેખ કર્યો, ના નવનીત બાલદિયાનો ઉલ્લેખ કર્યો, પણ એમણે કહ્યું કે હોસ્પિટલમાં જે જવાની વાત છે, ઘણા બધા એવા એઆઈ ફોટોગ્રાફ્સ અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં બતાવવામાં આવે છે કે મોરારી બાપુએ સમાધાન કરાવી દીધું। એમાં દાવો થઈ રહ્યો છે એ વાયરલ વિડીયોના ફોટોના આધારે કે મોરારી બાપુ હોસ્પિટલમાં પહોંચ્યા અને જયરાજ આહિર અને નવનીત બાલદિયા બંને સાથે મુલાકાત કરાવી દીધી અને એ જ કટાક્ષ કર્યો છે મોરારી બાપુએ। એમણે કહ્યું કે ભાઈ આ બધું મનોરંજન થઈ રહ્યું છે। એમણે સાથે સાથે એમ પણ કર્યું કે મારે આમાં કોઈ લેવા દેવા નથી, એટલે કે એમણે કહ્યું કે 9 દિવસથી હું બહાર છું, તો ત્યાં હોસ્પિટલમાં પહોંચ્યો પણ નથી। હોસ્પિટલનો ચોક્કસ એમણે ઉલ્લેખ કર્યો। હોસ્પિટલમાં નવનીતભાઈ બાલદિયા છે, એમને ચોક્કસથી રજા મળી ગઈ છે, ડિસ્ચાર્જ એમને ત્યાંથી કરવામાં આવ્યા છે, પણ એટલે કે હવે એ વાત નક્કી થઈ ગઈ છે કે આમાં મોરારી બાપુ અત્યારે તો હજુ સુધી એમના સુધી ન કોઈ વાત પહોંચી છે, ના એમણે કોઈની સાથે સંવાદ કર્યો છે, ના સમાધાનની કોઈ અત્યારે વાત છે। કોળી સમાજના આગેવાનને પણ આપણે ઘણા બધા લોકોને પૂછવાનો પ્રયત્ન કર્યો કે શું સમાધાન માટે કોઈ જઈ રહ્યા છો ખરા, શું સમાધાન આમાં થશે કે કેમ। એમણે કહ્યું એ લોકો પરસોત્તમ સોલંકીનું નિવેદન કોટ કરી રહ્યા છે, કારણ કે એક માધ્યમમાં પરસોત્તમભાઈ સોલંકીએ કહ્યું હતું કે સમાજ આગળ સમાધાન ક્યાંય થતું જ નથી। આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ। સાહેબ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। મોરારી બાપુનું એક નિવેદન સામે આવ્યું છે। એમણે કહ્યું છે કે ભાઈ આમાં હું તો હોસ્પિટલમાં મને બતાવવામાં આવ્યું છું કે છું નહીં, અને હું તો બધું મનોરંજનની રીતે જોઉં છું। આ વાતને તમે કેવી રીતે જોવો છો, કારણ કે પહેલી વાર ડાયરેક્ટ બગદાણા નામ નથી લીધું પણ સીધી રીતે આમ બોલી તો રહ્યા છે મોરારી બાપુ આ બાબતે। જી, એ શબ્દ જ કે છે કે મોરારી બાપુ જે રીતે ટ્રોલ થઈ રહ્યા છે, જે કઈ ગંભીરતાથી જે સમાજના લોકોએ લેવું જોઈએ એ નથી લેતા, એટલે મોરારી બાપુ પણ એ કે છે કે હું મનોરંજનથી જોઉં છું। એટલે અત્યારનો સમય એવો છે, સમાજ એટલો ઉત્તેજિત છે કે કોઈ સમાધાનની વાત કરે તો પણ સ્વીકારે નહીં, પરંતુ આમાં આજ નહીં તો કાલ સમાધાનનો રસ્તો સંતો થકી જ થશે। પછી તે મોરારી બાપુ હોય કે કોળી સમાજના સંતો છે અમુક એ હોય, અથવા તો સરકારમાંથી પણ કોઈ એક ચોક્કસ પ્રકારનું પ્રેશર આવશે કે આ બે વ્યક્તિની જે કઈ વાદ વિવાદ છે એને સમાજની વચ્ચે ખેંચવું સનાતન હિતમાં નથી, સનાતન સમૂહના હિતમાં નથી। આજ નહીં તો કાલ સનાતન સમૂહ આનાથી સામો આવશે, જે મૂળભૂત સરકારની જે વિચારધારા છે એને પણ ઠેસ પહોંચે છે। એટલે અત્યારે ભલે આ સમય ઉચિત નથી સમાધાનનો, પરંતુ આવનારા સમયમાં સમાધાન ચોક્કસ થશે અને કોઈ પણ વિવાદ હોય એનો અંત તો હોય। આપણે ભૂતકાળમાં જોયું જ છે, જે રીતે જબરજસ્તીથી મોટી વાતો કરતા હતા પણ સમાધાન થયા છે। એટલે હું માનું છું ત્યાં સુધી સમાધાનનો સમય પણ આવશે, એનો દિવસ પણ પાકશે કે ચોક્કસ ત્યારે સંતો જે રોષ પૂરો થશે અને સમાધાન થશે। પણ
પણ આમાં પ્રદ્યુમનસિંહ આપણે એટલું એનાલિસિસ કરી શકીએ કે હાલ પૂરતો તો મોરારી બાપુ આ બાબતે કશું બોલવા કે કંઈ સમાધાનના પ્રયત્નો માટે તૈયાર નથી. એમણે એવું કહ્યું કે મારે આ બાબતે અત્યારે કંઈ લેવા દેવા નથી, હું તો ફક્ત મનોરંજનની રીતે જોઉં છું, ફિલ્મ જોવા જાઉં એની કરતા આ જોઈ લઉં, એવી રીતે એમણે નિવેદન કર્યું. સમાજના અમુક લોકો જે રીતે લોકોને ટ્રોલ કરી રહ્યા છે, જે આ મેટરની તટસ્થ વાત કરે છે, અલગ વાત કરે છે, તો એમને ટ્રોલ કરી રહ્યા છે. તો મોરારી બાપુ પણ દૂરથી જોતા હોય કે આ જે રીતે સમાજ ટ્રોલ કરી રહ્યો છે, એટલે અત્યારે પડવું ઉચિત નથી. પરંતુ આવનારા સમયમાં કોઈ સંત અથવા તો સરકાર ચોક્કસ આમાં રસ લેશે. હજી બિલકુલ, કારણ કે એટલા માટે એમણે કહ્યું કે ઘણા બધા ફોટોગ્રાફ્સ મેં પણ જોયા છે જે ખોટા છે તદ્દન, કે જેમાં મોરારી બાપુ હોસ્પિટલમાં બતાવે છે, જયરાજ આહિર નવનીત સાથે મુલાકાત કરાવે છે. આ રીતના ખોટા ફેક જે ફોટો વાયરલ કરવામાં આવ્યા, એના કારણે કદાચ મોરારી બાપુએ કહ્યું કે ભાઈ આ બધું મનોરંજન થઈ રહ્યું છે. હા, એ હોય શકે. તો અત્યારે સોશિયલ મીડિયા છે, સોશિયલ મીડિયાનો સમય છે, એમાં ઘણી બધી ખોટા મેસેજ પણ હોય છે. અને આપણા જે અમુક વિશ્લેષકો જે કોઈ વાત થઈ છે કે ભાઈ એમાં મોરારી બાપુ સરળતાથી સમાધાનમાં આવી શકે, એમનું સન્માન જળવાઈ શકે છે. પરંતુ જે રીતે સમાજ જે રીતે લઈ રહ્યું છે વન સાઈડ, ભલે વિવાદ કે જે વાત ગંભીરતા ભરી છે, દુઃખદ છે, પરંતુ એનો કોઈ ને કોઈ રસ્તો તો કોઈ પણ વિવાદનો હોય છે. આપણે જોઈએ છીએ અનેક ભૂતકાળમાં ખૂન ખરાબા પણ થયા છે, એના પણ સમાધાન થયા છે. એટલે બે સનાતની સમૂહ આ રીતના વારંવાર સામે આવશે. જૂથ વચ્ચે, બે વ્યક્તિ વચ્ચે તો વિવાદ આટલા ગુજરાતમાં વારંવાર થતા જ હોય છે. તો દરેકને સમાજની દ્રષ્ટિએ જોઈશું તો આખો સનાતન સમૂહ વિખરાઈ જશે. જે વિષય ઉપર ચાલવાની વાત છે તો વિરોધીઓ આમાં તો ફાવશે. એટલે એમ કે પ્રકારે સમાધાન થાય તો સમસ્ત સમાજને જ એમાં ફાયદો છે. બિલકુલ. આભાર પ્રદ્યુમનસિંહજી, અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. તો ગમે તે રીતે સમાધાન થાય એમાં જ બંને સમાજનો ફાયદો છે. ગઈકાલે નવનીતભાઈ પણ બોલી ચૂક્યા છે કે આમાં કોઈ સમાજની સાથે મારે કોઈ લેવા દેવા નથી, સમાજની સામે કોઈ પ્રશ્ન પણ નથી, ફક્ત વ્યક્તિગત જયરાજ આહિર સામે જ પ્રશ્ન છે. અને હવે જ્યારે આ સમગ્ર બાબતે મોરારી બાપુએ પહેલી વાર મૌન તોડ્યું છે, ડાયરેક્ટ બગદાણાનું એમણે નામ નથી લીધું, ના માયાભાઈનું નામ લીધું, ના જયરાજનું કે ના નવનીતભાઈનું. પણ હવે આવનારા દિવસોમાં આ બાબતે આગળ શું થાય છે એના પર નજર રહેશે. પણ એક બાત અત્યારે સ્પષ્ટ થઈ ગઈ છે કે હમણાં મોરારી બાપુ આખા પ્રકરણમાં ક્યાંય નથી, ના એમના સુધી કોઈ વાત પહોંચે છે, ફક્ત કેટલાક ફોટોગ્રાફ્સ પહોંચ્યા છે, એ પણ ખોટા છે. પણ હવે આવનારા સમયમાં કદાચ સમાધાન થઈ જાય એ માટેના પ્રયત્નો થાય તો નવાય નહીં. જી વિકાસ, આભાર આપનો. એટલે જે આશા હતી મોરારી બાપુ પાસેથી કે કદાચ મોરારી બાપુ વચ્ચે પડે તો સમાધાન થઈ શકે છે, પરંતુ મોરારી બાપુએ કહી દીધું છે કે હું આને ફક્ત મનોરંજનની રીતે જોઉં છું અને આ જ મારું મનોરંજન છે. મોરારી બાપુએ શું કહ્યું ફરી વખત એકવાર સાંભળીએ. कुछ लोग करें, हमें तो कोई लेना देना नहीं, लेकिन वो बेचारे अपराध करेंगे. और मैं 9 દિવસ से यहाँ बैठा हूँ और मुझे आज दिखाया गया सुबह कि मैं किसी की अस्पताल में खबर निकालने गया हूँ, कोई आदमी का समाधान करा रहा हूँ. देखो ये दुनिया क्या है यार. मैं तो उसको इसी रूप में लेता हूँ कि अब मनोरंजन के लिए मैं फिल्म देखने नहीं जा सकता, यही मेरा मनोरंजन है.